31 ડિસેમ્બરની વહેલી સવારે 3 વાગે સુમસામ રોડ ઉપર કુરિયર કંપનીના માણસો લૂંટાયા હતા, જેમાં 3 શખ્સોએ આવીને કાર્ગો જવાના રોડ ઉપર 2 લોકોને ઢોરમાર મારીને લૂંટી લીધા હતા। 1.78 કરોડના સોનાના દાગીના ભરેલા પાર્સલોની લૂંટ થતાં જ સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ તેના આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। અમદાવાદ શહેર પોલીસ માટે વર્ષ 2020 અંતિમ દિવસ તાળભર્યો રહ્યો હતો। રામોલમાં ફાયરિંગ કરી એકની હત્યા નિપજાવી હતી, ત્યાં એલિસ બ્રિજના બુધરપુરામાં પથ્થરમારો થયો હતો। ત્યાં બુધવારે રાત્રે 3 વાગ્યે મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે 3 લોકોએ 2 લોકોને ઢોરમાર મારીને 1.78 કરોડના પાર્સલ લૂંટી લીધા હતા। મૂળ રાજસ્થાનના અને સરદારનગરમાં રહેતા આ છે વિદ્યાધર શર્મા। તેઓ સુરેશ કુમાર ચૌધરી સાથે મળીને છેલ્લા 2 વર્ષથી જય માતાજી લોજિસ્ટિક અને જય માતાજી એર એમ 2 અલગ અલગ કુરિયર કંપની ધરાવી વેપાર કર્યો છે। તેમની આ કંપની સોના ચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા લઈ જવાનું કામ કરે છે। તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે। ગત બુધવારે રાત્રે અમુક લાખો રૂપિયાના પાર્સલ લઈને તેમનો એક માણસ આવ્યો હતો। આ પાર્સલ તેઓને દિલ્હી મોકલવાના હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા રહ્યા હતા। ત્યારે કાર્ગો ગેટથી થોડેક જ દૂર કેટલાક લોકો બાઇક ઉપર આવ્યા અને વિદ્યાધરભાઈ પાસેથી અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ જવા પામ્યા હતા। લૂંટ કરનાર બાઇક લઈને એર કાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા। લોજિસ્ટિક કંપનીઓ છે, જય માતાજી એર, જય માતાજી લોજિસ્ટિક સર્વિસ અને બ્રાઇટ લોજિસ્ટિક સર્વિસ। આ ત્રણેય કંપનીઓ જે કિંમતી સોનાના દાગીના હોય છે એ દાગીના દેશમાં અલગ અલગ રાજ્યમાં મોકલતા હોય છે। તો ગઈકાલે સવારે 3 વાગે જ્યારે ફરિયાદી વિદ્યાધર શર્મા અને એમની સાથેના વ્યક્તિ જગદીશ પ્રસાદ એરપોર્ટથી કાર્ગો સાઈડ આવી રહ્યા હતા બાઇક લઈને, અને એરફોર્સ હેડક્વાર્ટરની જે દિવાલ છે એની બાજુમાં એક વળાંક આવે છે, એટલે પહોંચતા એ જગ્યા અવાવરો ટાઈપની છે। ત્યાં અચાનક જ એમની ઉપર એસોલ્ટ થયો। 3 કિસ્સામાં હતા, અજાણ્યા હતા। ફરિયાદી અને એની સાથેના જે વ્યક્તિ બાઇક પર બેઠેલા હતા એમની પાસે આશરે 1.78 લાખના સોનાના દાગીના હતા કે જે દાગીનાઓ તેઓ કાર્ગો સર્વિસ મારફતે દિલ્હી મોકલવાના હતા। એમની ઉપર એસોલ્ટ કરી ઈજા કરેલ છે અને દાગીનાની બેગ આ ત્રણેય લૂંટારુઓ ઝડપી અને લઈ ગયા છે। લૂંટારુઓ 3 બાઇક પર સવાર હતા। જે ફરિયાદી છે એને હાથ પર ફ્રેક્ચર થયેલ છે અને એની પાછળ બેગ લઈને જે વ્યક્તિ જગદીશ પ્રસાદ બેઠેલા હતા એમને આંખ પર ઈજા થયેલી છે। હાલ અમારી તપાસ ચાલુ છે, અલગ અલગ ટીમો સક્રિય છે। તમામ લેવલે ટેકનિકલ બાબત અને અન્ય જે કંઈ બાતમીદારો મારફતે માહિતી મળે એ મુજબ અમારી ટીમો સક્રિય છે અને તપાસ કરી રહ્યા છીએ। સૂત્રોનું માનીએ તો આ લૂંટ થતાં જ પોલીસ માટે કોઈ કડી ન હતી, તો બીજી બાજુ ભોગ બનનારે લૂંટારોને જોયા પણ ન હતા, પણ પોલીસ પાસે આ લૂંટને અંજામ આપનારની બાતમી મળી ગઈ છે। તે આ બાબતે હાલ તપાસ શરૂ કરીને ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।